નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભા તથા રેડિયો કાંતણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભાનું આયોજન સાથે જ 78માં નિર્વાણ દિન નિમિત્તે અધ્યક્ષ આદિત્ય પટેલ, ઉપાધ્યક્ષ અંજના ઠક્કર, શાસનાધિકારી ડૉક્ટર વિપુલ ભરતિયા, આચાર્યો અને શિક્ષકોએ રેડિયો કાંતિને ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ કાર્યક્રમમાં આચાર્યો અને શિક્ષકોને પ્રશસ્ત પત્ર તથા મહાત્મા ગાંધીની આત્મકથાનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું। મહાત્મા ગાંધીને પોતાના શ્રદ્ધાસુમન અર્પણ કરતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પરિવારે વિશ્વ કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે પ્રાર્થના સભા, શ્રદ્ધાંજલિ સભા અને રેડિયો કાંતણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સમિતિના વાઇસ ચેરમેન શ્રી, શાસનાધિકારી શ્રી, સભ્યશ્રીઓ, શિક્ષકો અને બાળકો ઉપસ્થિત છે। આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીજીએ જે પ્રકારે અંગ્રેજોના ચુંગાલમાંથી દેશને આઝાદી અપાવવા માટે થઈને સત્ય અને અહિંસાના માર્ગે તેમજ સ્વદેશી અભિયાનનો આગ્રહ રાખીને દેશથી જ નહીં પરંતુ આર્થિક પણ આઝાદી અપાવી હતી। આજે જ્યારે ગાંધી નિર્વાણ દિવસના માધ્યમથી આપણે બાપુના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છીએ ત્યારે આપણે સૌ પણ ગાંધીજીના માર્ગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી હાકલ એટલે કે આત્મનિર્ભર ભારતના માર્ગેથી વિકસિત ભારત 2047ની સંકલ્પના સાકાર કરવી, તેના મૂળમાં પણ ક્યાંક મહાત્મા ગાંધીજીનો રેટિયાના માધ્યમથી આર્થિક આઝાદીનો વિચાર જ છે। અને આપણે સૌ આજે આવા મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈને આપણા જીવનમાં પણ આચરણ કરવાનો પ્રયત્ન કરીએ અને તેના માધ્યમથી એક સારો નાગરિકનું નિર્માણ થાય અને સારા નાગરિકના માધ્યમથી એક ઉત્કૃષ્ટ સમાજનું નિર્માણ થાય અને જ્યારે ઉત્કૃષ્ટ સમાજનું નિર્માણ થશે તો એક શ્રેષ્ઠ દેશનું પણ કે ભારતનું પણ નિર્માણ થશે, એવો આપણો સૌનો પ્રયત્ન હોવો જોઈએ। આજના દિવસનો એ